નમસ્તે મિત્રો, આજના વિડીયોમાં હું તમને શીખવીશ મસાબા બ્લાઉઝનું ડ્રાફ્ટિંગ અને કટિંગ કેવી રીતે કરવામાં આવે છે અને સાઈઝના પ્રમાણે કેટલું આર્મહોલ લેવાનું હોય છે. આ બધું તમને આજના વિડીયોમાં શીખવવામાં આવશે. અને જે આપણે અગાઉના વિડીયોમાં શીખ્યા હતા કે મસાબા બ્લાઉઝનો બેક પાર્ટનું ડ્રાફ્ટિંગ અને કટિંગ કેવી રીતે કરવામાં આવે છે, તો જે આપણું બેક પાર્ટ હતું એ પેક નેક હતું, તો પેક નેકના હિસાબે આર્મહોલના જે ફોર્મ્યુલા છે એ પેક નેકના યુઝ કરવામાં આવ્યા છે. અને આજના વિડીયોમાં તમને શીખવવામાં આવશે ફ્રન્ટ પાર્ટનું ડ્રાફ્ટિંગ અને કટિંગ કેવી રીતે કરવામાં આવે છે. અને જે આપણું મસાબા બ્લાઉઝ છે એ ડીપ નેક છે, તો ડીપ નેકના પ્રમાણે અહીં જે આર્મહોલના ફોર્મ્યુલા યુઝ થશે એ ડીપ નેકના ફોર્મ્યુલા યુઝ થશે. તો ઘણા બધા લોકોને એ જ પ્રોબ્લેમ હોય છે કે જે આપણું એક નેક ડીપ અને એક નેક પેક હોય, તો ત્યારે આર્મહોલના ફોર્મ્યુલા શું યુઝ કરવાના હોય છે. તો જ્યારે પણ આપણું એક નેક ડીપ અને એક નેક પેક હોય, તો જે આપણું પેક નેક હોય તેમાં પેક નેકનો આર્મહોલના ફોર્મ્યુલા યુઝ કરવાના, અને ડીપ નેક હોય તો ડીપ નેકના આર્મહોલના ફોર્મ્યુલા યુઝ કરવાના હોય છે. અને જો તમે મારી ચેનલ પર નવા છો તો તમે મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો. તો અહીં સૌથી પહેલા જે આજે આપણે બનાવવાના છે મસાબા બ્લાઉઝ, તો જે આપણું ફ્રન્ટ પાર્ટ છે એ ડીપ નેક છે, તો એના માટે અહીં જે આર્મહોલના ફોર્મ્યુલા યુઝ થશે એ ડીપ નેકના આર્મહોલના ફોર્મ્યુલા યુઝ થશે. તો અહીં સાઈઝના પ્રમાણે જે ફોર્મ્યુલા રહેશે એ અલગ અલગ રહેશે. અને અહીં જે આપણો ટક્સ લાગશે કમર અને આર્મહોલમાં, એ પણ સાઈઝના પ્રમાણે અલગ અલગ રહેશે. હવે અહીં જે આપણું ફ્રન્ટ પાર્ટ છે એ ડીપ નેક છે, તો ડીપ નેકના પ્રમાણે અહીં શોલ્ડર માઇનસ કરવું પડશે. તમે એના માટે અહીં રેડી શોલ્ડરના હિસાબે અહીં અને નેક ડીપના પ્રમાણે અહીં કેટલું શોલ્ડર માઇનસ કરવાનું હોય છે એનો અહીં ચાર્ટ છે. અગાઉના વિડીયોમાં તમને સમજાવવામાં આવ્યું હતું કે કેવી રીતે મસાબા બ્લાઉઝનું બેક પાર્ટનું ડ્રાફ્ટિંગ કરવાનું હોય છે અને સાઈઝના પ્રમાણે અહીં કેટલી લૂઝિંગ આપવાની હોય છે. જ્યારે આપણું નેક પેક હોય છે તો ત્યારે અહીં ચેસ્ટ લાઇનમાં કેટલી લૂઝિંગ આપવાની હોય છે અને અહીંથી કેટલું શોલ્ડર માઇનસ કરવાનું હોય છે એ તમને અગાઉના વિડીયોમાં સમજાવવામાં આવ્યું હતું. અને આજના વિડીયોમાં તમને ફ્રન્ટ પાર્ટનું ડ્રાફ્ટિંગ કેવી રીતે કરવાનું એ સમજાવવામાં આવશે. અને બેક પાર્ટનું જે કટિંગ છે એ તમને આ વિડીયોમાં કેવી રીતે કરવાનું હોય છે એ પણ શીખવવામાં આવશે. તો સૌથી પહેલા અહીં પેપર લઈ લેવાનું છે. અને તમે પણ જો બિગિનર્સ છો તો તમારે પણ સૌથી પહેલા પેપર પર એનું ડ્રાફ્ટિંગ કરવાનું રહેશે અને એનું મેઝરમેન્ટ તમને સ્ક્રીન પર મળી જશે. તો સૌથી પહેલા અહીં આપણે આવી રીતે સીધી લાઈન બનાવી લઈશું. અને અહીં ઉપરની સાઈડથી પણ સીધી લાઈન બનાવી દેવાની છે આવી રીતે. હવે અહીં આટલું કમ્પ્લીટ થઈ ગયા બાદ જેટલું પણ આપણું ફૂલ શોલ્ડર રહેશે, તો ધારો કે અહીં મારું ફૂલ શોલ્ડર છે 14 ઇંચનું, મારું અહીં ફૂલ શોલ્ડર છે, તો તેનું આપણે અહીં અડધું કરીશું તો કેટલું મળશે, તો મને અહીં મળી રહ્યું છે 7 ઇંચ. તો તમારે જેટલું પણ તમારું શોલ્ડર હશે તેનું અડધું કરવાનું, પછી એનું માર્ક કરી દેવાનું. તો અહીં જે સીધી લાઈન છે ત્યાં આવી રીતે 7 ઇંચ જ્યાં આવે છે ત્યાં આવી રીતે મૂકી દેવાનું છે અને આવી રીતે માર્ક કરી દેવાનું છે. હવે અહીં ડાઉન કેટલું જવાનું રહેશે, તો આપણું જે નેક છે એ ડીપ નેક છે ફ્રન્ટમાં, તો અહીં તમારું ડીપ નેક હોય બ્લાઉઝ, તો તમારે અહીં ડાઉન જવાનું છે 1 ઇંચ. તો મારું અહીં ફ્રન્ટમાં ડીપ નેક છે એટલે હું અહીં 1 ઇંચ ડાઉન, અહીંથી 1 ઇંચ ડાઉન જવાનું ફિક્સ છે. તો તમારે પેક નેક બ્લાઉઝ હોય તો તેમાં ડાઉન જવાનું અલગ અલગ રહેશે. હવે અહીં માર્ક કરીશ 2.5 ઇંચ પર આવી રીતે. હવે અહીંથી આવી રીતે સીધી લાઈન દોરી દેવાની છે અને અહીંથી ક્રોસ લાઈન આવી રીતે દોરી દેવાની છે. હવે અહીં આટલું કમ્પ્લીટ થઈ ગયા બાદ હવે અહીં ચેસ્ટ લાઈન બનાવવાની છે. તો ચેસ્ટ લાઈન બનાવવા માટે અહીં ફોર્મ્યુલા શું યુઝ કરવો પડશે, તો સાઈઝના પ્રમાણે અહીં ફોર્મ્યુલા યુઝ કરવાનું રહેશે. તો મારી અહીં જે ચેસ્ટ છે એ 29 ઇંચ છે, તો 29 ઇંચ કઈ લાઈનમાં આવશે, તો અહીં સૌથી પહેલા તમારે અહીં આવી રીતે ચાર્ટ લઈ લેવાનો છે. પછી એમાં જોવાનું છે કે સાઈઝ કઈ લાઈનમાં આવે છે. તો મારે આ ફર્સ્ટ વાળી લાઈનો આવે છે 29 ઇંચ, તો મારે અહીં શું ફોર્મ્યુલા યુઝ કરવાનું, ચેસ્ટ ડિવાઇડ 6 પ્લસ કરવાનું છે 0.75 એટલે કે 0.25 ઇંચ. તો એ હું તમને કેલ્સીમાં કરીને બતાવીશ.
તો હવે અહીં મારી ચેસ્ટ છે 29, તેમાં હું પ્લસ તેને હું કરીશ ડિવાઈડ 6 પ્લસ કરીશ 0.75 તો મને અહીં કેટલા મળશે 5.5 એટલે કે 5.5 ઇંચ. તો અહીં આવી રીતે માર્ક કરી દેવાનું છે. હવે ઉપરની સીધી લાઈનથી ચેક કરીશું તો અહીં આવે છે 6 અને એક લાઈન. તો સીધી લાઈન બનાવવા માટે તમે અહીં આવી રીતે માર્ક કરી શકો છો. હવે અહીં આટલું કમ્પ્લીટ થઈ ગયા બાદ ચેસ્ટ ડિવાઈડ 4 કરીશું, પણ તેમાં અહીં લૂઝિંગ એડ કરવાના છે. તો ફ્રન્ટમાં આપણે કેટલી લૂઝિંગ એડ કરીશું? તો ફ્રન્ટમાં લૂઝિંગ એડ કરીશું 2 ઇંચની. તો જેટલી પણ તમારી ચેસ્ટ રહેશે તેમાં 2 ઇંચની લૂઝિંગ એડ કરવાની, પછી તેને ડિવાઈડ 4 કરીશું. તો મારી અહીં ચેસ્ટ છે 29, તેમાં હું 2 ઇંચની લૂઝિંગ એડ કરું છું, પછી ડિવાઈડ 4 કરીશ તો મને અહીં મળશે 8.5 ઇંચ એટલે કે 7.75 ઇંચ. અને અહીં તમે સાઈઝના પ્રમાણે અહીં સિલાઈનું લઈ શકો છો, 1.5 ઇંચ લઈ શકો છો અને 2 ઇંચ પણ લઈ શકો છો. તો હવે અહીં આટલું સિલાઈનું એડ કર્યા બાદ હવે આપણે અહીંથી શોલ્ડર માઇનસ કરીશું. તો શોલ્ડર આપણે કેટલું માઇનસ કરીશું? એના માટે આપણે શું યુઝ કરીશું? તો જેટલું પણ આપણું રેડી શોલ્ડર રહેશે ને એના પ્રમાણે અહીં શોલ્ડર માઇનસ થશે અને નેક ડીપના પ્રમાણે શોલ્ડર માઇનસ થશે. તો અહીં આપણે ચાર્ટમાં જોઈશું. તો મારો અહીં જે રેડી શોલ્ડર છે એ 2 ઇંચનો છે, તો 2 ઇંચ આ વાળી લાઈનમાં આવી જશે. હવે મારું નેક ડીપ કેટલું છે? તો ફ્રન્ટનું જે મારું નેક ડીપ છે એ 6 ઇંચનું છે. તો 6 ઇંચ કઈ લાઈનમાં આવશે? તો તમે અહીં જોઈ શકો છો નેક ડીપ. તો નેક ડીપ મારી આ વાળી લાઈનમાં આવશે 6 ઇંચ, કારણ કે અહીં 5.5 થી 6.25 ઇંચ સુધીનું છે. તો અહીં 6 ઇંચ આ વાળી લાઈનમાં આવશે. તો હવે અહીં અને હા, જે મારું નેક ડીપ છે એ સ્વીટ હાર્ટ નું અહીં નેક ડીપ છે, તો એ પણ નેક પેટર્નમાં આ વાળી લાઈનમાં જ આવશે. તો મારે અહીં શોલ્ડર કેટલું માઇનસ કરવાનું? 0.75 જ માઇનસ કરવાનું રહેશે. તો હવે અહીં 0.75 ક્યાંથી માઇનસ કરવાનું? તો જે આપણે અહીંથી 1 ઇંચ ડાઉન ગયા છે ત્યાંથી 0.75 ઇંચ જ્યાં આવે ત્યાં આવી રીતે માર્ક કરી દેવાનું. તો મારું અહીં શોલ્ડર કેટલું રહ્યું? 6.25 ઇંચનું શોલ્ડર રહ્યું. તો ચેસ્ટ લાઈન પર પણ એટલું જ માર્ક કરવાનું આવી રીતે. તો હવે અહીંથી આવી રીતે સીધી લાઈન દોરી દઈશું. સીધી લાઈન દોર્યા બાદ જે આપણે શોલ્ડર માઇનસ કર્યું અને ચેસ્ટ લાઈન સુધીનું સેન્ટર લેશું. તો ઈચી ટેપને આવી રીતે વાળી દઈશું. જ્યાં સેન્ટર આવે ત્યાં માર્ક કરીશું. તો આવી રીતે અહીં સેન્ટર આવ્યું છે અને અહીંથી 0.25 જેટલું અહીંથી અંદર આવવાનું છે. અંદર આવવાનું અહીંથી ફિક્સ છે ડીપ નેક બ્લાઉઝમાં. તો અહીંથી આવી રીતે ક્રોસ માર્ક કરી દેવાનું છે. અહીંથી આવી રીતે ક્રોસ કરી દેવાનું છે અને અહીંથી બેકમાં જેટલું કર્યું હતું તેનાથી અહીં હાફ કરવાનું. ધારો કે બેકમાં કર્યું 0.25 ઇંચ, તો ફ્રન્ટમાં કરવાનું છે ક્રોસ માર્ક 1/2 ઇંચ. તો આવી રીતે ફ્રેન્ચ કરવાની, સેટ કરવાનું અને આવી રીતે અહીં માર્ક કરી દેવાનું. તો હવે અહીં આટલું કમ્પ્લીટ થઈ ગયા બાદ હવે આપણે શોલ્ડર અહીં માઇનસ કર્યું અને નેક વિડ્થ સુધીનું સેન્ટર લેશું, એટલે કે અહીં 2.5 ઇંચ સુધીનું સેન્ટર લેશું. તો આવી રીતે અહીંથી 2.5 ઇંચ સુધીનું સેન્ટર લેવાનું છે. જ્યાં સેન્ટર આવે ત્યાં આવી રીતે માર્ક કરવાનું છે. હવે અહીં નેક ડીપ નું માર્કિંગ કરીશું. તો નેક ડીપ મારું છે અહીં 6 ઇંચનું અહીં નેક ડીપ છે. આવી રીતે
અને અહીં શોલ્ડર ટુ અપેક્સ નું પણ માર્કિંગ કરવાની છે. જે શોલ્ડર ટુ અપેક્સ છે મારું 9.5 ઇંચ, તો તેમાં હાફ ઇંચ પ્લસ કરીશું, એટલે કે 10 ઇંચ પર માર્ક કરીશું. હવે અહીં મારું જે અહીં મારું શોલ્ડર ટુ લોઅર ચેસ્ટ છે એ 12 ઇંચનું છે, તો તેમાં હું હાફ ઇંચ પ્લસ કરીશ, એટલે કે 12.5 ઇંચ પર માર્ક કરીશ, તો અહીં આવશે. અને જે અહીં લેન્થ છે એ મારી છે 13.5 ઇંચની, પણ એમાં હું હાફ ઇંચ પ્લસ કરીશ ફ્રન્ટ પાર્ટમાં, એટલે હું અહીં 15 ઇંચ પર માર્ક કરીશ આવી રીતે. તો અહીં સીધી લાઈનથી ચેક કરીશ તો આપણને મળશે 15.5 ઇંચ. તો અહીં પણ માર્ક કરી દઈશું 15.5 ઇંચ પર. અહીં પણ 15.5 ઇંચ પર આવી રીતે. તો અહીંથી આવી રીતે સીધી લાઈન સૌથી પહેલા બનાવી લઈશું. અને આ છે આપણી શોલ્ડર ટુ અપેક્સ વાળી લાઈન. તો હવે અહીં આટલું કમ્પ્લીટ થઈ ગયા બાદ સૌથી પહેલા અહીં આપણે માર્કિંગ કરીશું અપેક્સ ટુ અપેક્સ નું. તો અપેક્સ ટુ અપેક્સ છે મારું અહીં 6 ઇંચ, તો તેનો અહીં હાફ થશે 3 ઇંચ, તો અહીં આવશે. અને અહીં જેટલું પણ અહીં રહેશે તેનું અહીં અડધું હાફ કરવાનું રહેશે. ધારો કે અહીં 3 ઇંચ છે, તો અહીં આપણે માર્ક કરવાનું છે 2.5 ઇંચ પર. હાફ ઇંચ અહીં ફિક્સ કરવાનું, હાફ ઇંચ અહીં માઇનસ કરવાનું ફિક્સ છે. હવે અહીં સાઈઝના પ્રમાણે આપણે ટક્સ લેવાનો છે. તો સાઈઝના પ્રમાણે અહીં ટક્સ આપણે કેટલો લઈશું, તો ઘણા બધા લોકોને એ જ પ્રોબ્લેમ હોય છે કે ટક્સ કેટલા ઇંચનો લેવાનો, અને જો વધારે ટક્સ લેવાઈ જાય તો તેમાં પફ વધારે બનતો હોય, તો સાઈઝના અકોર્ડિંગ અહીં પફ નથી બનતો હોય, તો એના માટે આપણે અહીં ફોર્મ્યુલા જોવાનો છે. તો અહીં આપણે કમર અને આર્મહોલમાં કેટલો ટક્સ લાગશે, તો હમણાં અહીં જે આપણે ટક્સ બનાવવાના છે એ કમરના બનાવવાના છે. તો એના માટે આપણે સૌથી પહેલા અહીં કમરનો અહીં જે ટક્સ છે એ જોઈશું. તો મારે અહીં સાઈઝ છે 29 ઇંચ, તો આ વાળી લાઈનમાં આવશે. તો એમાં તમે ટક્સ લગાવી શકો છો 1 ઇંચનો, 1.25 ઇંચનો અને 1.5 ઇંચનો ટક્સ લગાવી શકો છો સાઈઝના પ્રમાણે. તો હવે અહીં હું ટક્સ લેવાની છે 1.5 ઇંચનો, તો અહીં આવશે. તો અહીં આટલું કમ્પ્લીટ થઈ ગયા બાદ હવે આપણે અહીં કમરનું પણ માર્કિંગ કરી લઈએ છીએ. તો કમર છે મારી 23.50 ઇંચ, તો તેને ડિવાઈડ 4 કરીશું તો મને મળશે 5.25 ઇંચ અને એક લાઈન. તો અહીંથી આપણે 2.5 ઇંચ માઇનસ કરી દઈશું ટક્સનું આવી રીતે અહીંથી. અને જ્યાં 5.25 ઇંચ અને એક લાઈન આવે છે ત્યાં આવી રીતે માર્ક કરી દઈશું. અને અહીંથી સિલાઈ માટે લેશું એક્સ્ટ્રા 1.5 ઇંચ અહીંથી. તો આવી રીતે અહીંથી સીધી લાઈન બનાવી દેવાની છે. તો હવે અહીં આટલું કમ્પ્લીટ થઈ ગયા બાદ અહીંથી આ વાળી લાઈનને અહીં સુધી સીધી કરી દેવાની છે. હવે અહીં શોલ્ડર ટુ અપેક્સ થી કમર સુધીનું સેન્ટર લેવાનું છે. હવે અહીંથી કમર સુધીનું સેન્ટર લેવાનું છે, અને અહીંથી શોલ્ડર ટુ અપેક્સ થી સેન્ટર સુધીનું સેન્ટર લેવાનું રહેશે આવી રીતે. આવી રીતે અહીં 3 સેન્ટર લેવાના રહેશે. તો અહીંથી બહાર જવાનું છે હાફ ઇંચ ફિક્સ, અહીંથી 0.25 ઇંચ જેટલું, અને અહીંથી અંદર એક લાઈન જેટલું. તો આ વાળી લાઈન અહીં આવી રીતે માર્ક કરીશું, અને આ વાળી લાઈનને અહીંથી એક લાઈન જેટલું આવી રીતે. તો અહીં તમારે પણ અહીં પોઈન્ટ બનતો હોય, ધારો કે અહીં પોઈન્ટ બની છે તો એને
અહીં આવી રીતે માઇનસ કરી દેવાનું છે અને અહીંથી આવી રીતે. તો હવે આપણે આ વાળી લાઈનને ચેક કરીશું કે આ વાળી લાઈન કેટલી છે. તો આ વાળી લાઈન મારી 5 ઇંચની છે. તો આ વાળી લાઈન પણ તો અહીં આવશે 5. તો અહીંનો ગેપ કેટલો રહ્યો? હાફ ઇંચમાં એક લાઈન ઓછી, તો એનો અહીં ડબલ થશે. 1 ઇંચમાં એક લાઈન ઓછી, એટલે તમે અહીં એક ઇંચ પણ લઈ શકો છો. જેટલું અહીં રહેશે એનું અહીં ડબલ માર્ક થશે. એ તમને સમજ પડી ને? ઘણા બધા લોકોને પ્રોબ્લેમ હોય છે કે અહીં કેટલું માર્ક કરવાનું, અને અહીંથી ફિક્સ જવાનું છે હાફ ઇંચ ઉપર. આવી રીતે. તો હવે આપણે અહીં આર્મહોલમાં પણ ટક્સ લેવાના છે. તો આર્મહોલમાં ટક્સ લેવા માટે એનો અહીં ચાર્ટ જોવું પડશે. તો ચાર્ટમાં અહીં આર્મહોલનો ટક્સ કેટલો છે? તો અહીં 0.75 એટલે કે પોણા ઇંચના ટક્સ છે. તો પોણા ઇંચના ટક્સ લગાવવા માટે આપણે અહીં જ્યાં પોણા 1 ઇંચ સેટ થતો હોય ત્યાં આવી રીતે માર્ક કરી દેવાનું છે. તો મારો અહીં સેટ થઈ છે, તો હું આવી રીતે અહીં માર્ક કરી દઈશ. પછી અહીં આવી રીતે સીધી લાઈન દોરી દેવાની છે અહીં સુધી. હવે અહીં હાફ ઇંચ નીચેથી માર્ક કરીશ. હાફ ઇંચ નીચેથી આવી રીતે. તો પોણા 1 ઇંચ મારું ક્યાં આવશે? અહીં આવશે પોણા 1 ઇંચ. તો આવી રીતે અહીં માર્ક કરી દઈશ અને આ વાળી લાઈનને અહીં સુધી ઉપર કરી દેવાનું છે. હવે આપણે આ વાળી લાઈનને ચેક કરીશું. તો આ વાળી લાઈન મારી કેટલી છે? 6 ઇંચમાં એક લાઈન ઓછી. તો આ વાળી લાઈન પણ મારી એટલી જ હોવી જોઈએ. તો આ વાળી લાઈન 0.25 ઇંચ જેટલી બહાર જાય છે. તો અહીંથી જવા દેવાનું છે અને અહીંથી હાફ ઇંચ પર માર્ક કરવાનો ફિક્સ છે. તો આવી રીતે અહીંથી સીધી લાઈન દોરી દેવાની છે અને અહીંથી આવી રીતે અહીંથી નવો આર્મહોલનો શેપ આપવાનો છે. તો શેપ આપવા માટે તમારે અહીં આર્મહોલ ફ્રેન્ચ કરવાનો તમારે યુઝ કરવાનો છે. તો આવી રીતે અહીં શેપ આપી દેવાનો છે. હવે અહીં આટલું કમ્પ્લીટ થઈ ગયું. અહીં તમે ટક્સ પણ લઈ શકો છો હાફ ઇંચનો અહીંથી. તો અહીં હાફ ઇંચ પર માર્ક કરીશ અને આ વાળી ટક્સ તમારે દેખાડવાનો હોય તે તમે દેખાડી શકો છો અને માઇનસ કરવાનો હોય તો માઇનસ પણ કરી શકો છો. તો હવે અહીં આટલું કમ્પ્લીટ થઈ ગયું. હવે આપણે અહીં રેડી શોલ્ડરનું માર્કિંગ કરીશું. તો હવે અહીં એનો ગેપ કેટલો રહ્યો? તો હવે અહીં એનો ગેપ છે પોણા 1 ઇંચ. તો અહીં પણ આટલો માર્ક કરીશું પોણા 1. અને અહીંથી આવી રીતે સીધી લાઈન દોરી દેવાની છે. હવે અહીં જેટલું પણ રેડી શોલ્ડર રહેશે એમાંથી અહીં હાફ ઇંચ માઇનસ કરી દઈશું. તો હાફ ઇંચ શા માટે આપણે માઇનસ કરીશું? તો કારણ કે અહીં જે આપણે મસાબા બ્લાઉઝ બનાવવાના છે, આપણે જે ફ્રન્ટમાં એ દોરી આવશે એટલા માટે અહીં રેડી શોલ્ડર આપણું જેટલું રહેશે તેમાંથી હાફ ઇંચ માઇનસ કરી દઈશું. તો મારો અહીં રેડી શોલ્ડર છે 2 ઇંચ. તો તેમાંથી અહીં હાફ ઇંચ માઇનસ કરી દઈશું. એટલે મારું રેડી શોલ્ડર અહીં રહેશે 1.5 ઇંચનો અહીં રેડી શોલ્ડર રહેશે આવી રીતે. તો અહીં મેં 1.5 ઇંચ પર અહીં આવી રીતે માર્ક કરીશ અને આવી રીતે અહીં સુધી સીધી લાઈન દોરી દઈશ. તો હવે અહીં આટલું કમ્પ્લીટ થઈ ગયું. તો હવે અહીં મસાબા બ્લાઉઝનો શેપ આપવા માટે સૌથી પહેલા અહીં એનો જે આપણે શોલ્ડર ટુ અપેક્સનો માર્ક કર્યો હતો તે અહીં કેટલું છે? અહીં એનો આવે છે 2 ઇંચ અને 1 લાઈન. તો આપણે અહીં પણ માર્ક કરી દઈશું 2 ઇંચ અને 1 લાઈન. અને અહીંથી પણ માર્ક કરી દઈશું 2 ઇંચ અને 1 લાઈન. તો આવી રીતે અહીં માર્ક કરી દઈશું. તો અહીં આવી રીતે માર્ક કર્યા બાદ હવે આપણે અહીંથી મસાબા બ્લાઉઝનો શેપ આપવા માટે અહીં આપણે શું કરીશું?
જે સાઈડ ફિટિંગ વાળી લાઈન છે અને શોલ્ડર ટુ અપેક્સનું સેન્ટર લેશું. તો સાઈડ ફિટિંગ અને શોલ્ડર ટુ અપેક્સનું આવી રીતે સેન્ટર લેવાનું છે. તો અહીં એક સેન્ટર આવશે. હવે આપણે ફરીથી શોલ્ડર ટુ અહીં જે ફિટિંગ વાળી લાઈન છે અને સેન્ટર સુધીને ફરીથી આવી રીતે સેન્ટર લઈશું. તો આવી રીતે અહીં સેન્ટર લેવાના છે. હવે આ બે સેન્ટર છે એનું સેન્ટર લેવાનું છે આવી રીતે. તો અહીં આવશે સેન્ટર એનું. હવે અહીં એનો ગેપ કેટલો છે? તો હવે અહીં એનો ગેપ છે 1.25 ઇંચ નો અહીં ગેપ છે. તો તમે અહીંથી 1.25 ઇંચ પણ રાખી શકો છો અને ½ ઇંચ માઇનસ પણ કરી શકો છો. તો અહીં હું રાખીશ 1.25 ઇંચ રાખીશ. તો આવી રીતે અહીં માર્ક કરવાનું છે. અને જો તમને અહીંથી આવી રીતે બ્રોડ જોઈતું હોય તો તમારે શું કરવાનું, અહીંથી આવી રીતે એનું સેન્ટર લઈ લેવાનું. જો તમારે રેડી શોલ્ડર આટલું રાખ્યું હોય તો, અને જો 2 ઇંચ 3 ઇંચનું રાખ્યું હોય ને તો આવું નથી કરવાનું. અને અહીંથી બહાર જવાનું છે 0.25 ઇંચ જેટલું. તો આટલું કમ્પ્લીટ થઈ ગયું બાદ હવે અહીંથી ½ ઇંચ, તમે ½ ઇંચ પણ જઈ શકો છો અને 1 ઇંચ પણ જઈ શકો છો. તો અહીંથી ઉપર જઈશ 1 ઇંચ અને આ ટક્સને માઇનસ કરી દઈશું. તો આવી રીતે અહીં 1 ઇંચ પર માર્ક કરવાનું છે. હવે આ વાળી જે લાઈન છે અહીં આવશે અને આ વાળી લાઈન અહીં આવશે અને અહીંથી ડાયરેક્શન ચેન્જ કરવાનું રહેશે. ફ્રેન્ચ કરવાનું આવી રીતે. અને અહીંથી આવી રીતે અહીં માર્ક કરી દેવાનું. હવે અહીં આટલું કમ્પ્લીટ થઈ ગયા બાદ તો હવે અહીંથી 1.5 ઇંચ અંદરની તરફ આવવાનું છે આવી રીતે, અને 1.5 ઇંચ ઉપરની સાઈડ જવાનું છે. એટલે કે પહોળાઈમાં અહીંથી 1.5 ઇંચ અંદર આવવાનું છે અને ઉપર જવાનું છે 1.5 ઇંચ. અને આવી રીતે અહીં માર્ક કર્યા બાદ અહીંથી મસાબા બ્લાઉઝનો શેપ આપવાનો છે. તો એનો શેપ આપવા માટે તમે આવી રીતે અહીં ફ્રેન્ચ કરવાનો યુઝ કરી શકો છો. અને આ વાળી લાઈને અહીં આવી રીતે અહીં સુધી શેપ આપી દેવાનો છે. હવે અહીં તમે કોઈ પણ ડિઝાઇન આપી શકો છો. અહીં તમે સ્વીટ હાર્ટ નેક આપવાનો હોય તે પણ તમે અહીં આપી શકો છો. અને હા, તમે આવી રીતે અહીં ચોરસ નેક આપવાનો હોય તે પણ તમે આપી શકો છો. અને આવી રીતે અહીં રાઉન્ડ શેપ આપવાનો હોય તે પણ તમે અહીં આવી રીતે અહીં આપી શકો છો. તો આટલું કમ્પ્લીટ થઈ ગયું અને અહીંથી આપણી દોરી લાગશે અહીંથી. તો હવે આપણે અહીં એનું કટિંગ કરીશું. તો હવે અહીં મસાબા બ્લાઉઝનો ફ્રન્ટ પાર્ટનું ડ્રાફ્ટિંગ અહીં કમ્પ્લીટ થઈ ગયું છે. અને હા, જો તમારો અહીં નેક જો ચેસ્ટ લાઇનથી નીચે હોય તો તમારે અહીં 0.25 ઇંચ જેટલું વધારે માઇનસ કરવાનું. પણ મારો અહીં જે નેક છે એ ચેસ્ટ લાઇનથી ઉપર છે એટલે અહીં કંઈ પણ માઇનસ નથી કરવાનું. તો હવે સૌથી પહેલા અહીં એને કટિંગ કરીશું. તો સૌથી પહેલા અહીં ટક્સને માઇનસ કરીશું. તો અહીં માઇનસ થઈ ગયો ટક્સ આપણો. અને અહીં જે એક્સ્ટ્રા છે એને પણ અહીં આવી રીતે કટ કરી દઈશું. હવે આ વાળે ટક્સને પણ આપણે માઇનસ કરી દઈશું. અને સૌથી પહેલા અહીંથી કટ કરી દઈશું. અને હા, એમાં તમે જો પ્રિન્સેસ કટ બનાવવાના હોય તો તમે અહીં પ્રિન્સેસ કટ પણ બનાવી શકો છો. તેના માટે શું કરવાનું છે, આ વાળે ટક્સને માઇનસ કરી દેવાનું છે.
તો આવી રીતે આ વાળે ટક્સને માઇનસ કરવાનું છે તમારે. જો એમાં પ્રિન્સેસ કટનો ટક્સ આપવાનો હોય તો, અને જો વન ટક્સ આપવાનો હોય તો આવી રીતે માર્ક કરવાનું છે અને આ વડે ટક્સને પણ માઇનસ કરી દેવાનું છે. પણ જો તમારે અહીં પ્રિન્સેસ કટ બનાવવાનું હોય તો આવી રીતે અહીં આ વાળા ટક્સને માઇનસ કરી દેવાનું છે. તો હવે જે આપણો શેપ છે એ ઉપર નીચે થઈ ગયું છે, તો એને સરખો કરી દેવાનો છે. તો એના માટે અહીં ફ્રેન્ચ કર્વનો પણ યુઝ કરવાનો છે, અને આર્મહોલમાં પણ જો શેપ ઉપર નીચે થઈ ગયો હોય તો એને પણ ફરીથી શેપ આપી દેવાનો છે આવી રીતે. અને અહીં પણ આપણો જે શેપ છે એ ઉપર નીચે થઈ ગયો છે, તો એના માટે આવી રીતે અહીં સુધી આપણે શેપને સેટ કરીશું. તો આ વાળા શેપને અહીં સુધી આવી રીતે સેટ કરી દેવાનું છે. 1 થી 2 લાઈન જેટલું અહીંથી બહાર ગયું છે, પણ એમાં અહીં કંઈ પ્રોબ્લેમ નથી આવશે, કારણ કે આપણું સિલાઈનું પણ લાગશે એટલા માટે. તો અહીં પ્રિન્સેસ કટનો શેપ આપ્યા બાદ અહીં આપણે ટક્સને માઇનસ કર્યા બાદ અહીંથી પ્રિન્સેસ કટનો શેપ આપવાનો છે. તો એ આપણે કઈ રીતે આપશું? તો શેપ આપવા માટે અહીંથી અહીં સુધીનું સેન્ટર લેશું ને અહીંથી અહીં સુધીનું સેન્ટર લેશું. અહીંથી સેન્ટર લીધા બાદ અહીંથી હાફ ઇંચ જેટલું બહાર જઈશું, તો અહીં આવશે. અને અહીંથી 0.25 ઇંચ જેટલું 0.25 થી હાફ ઇંચ જેટલું અહીંથી જઈ શકો છો. તો અહીંથી હું રાખીશ 0.25 ઇંચ જેટલું. તો પછી અહીંથી આવી રીતે જેમ શેપ અહીં તો આવી રીતે આ વાળી લાઈનને અહીં આવી રીતે મેચ કરીશું અને આ વાળી લાઈનને અહીં સુધી આવી રીતે. તો તમે અહીં જોઈ શકો છો આવી રીતે અહીં પ્રિન્સેસ કટનો શેપ આપવામાં આવ્યો છે. તેને હું કટ કરીને તમને બતાવીશ. તો અહીંથી આપણી દોરી લાગશે અહીં, તો અહીં સુધીનું આપણે કટ કરી દઈશું. અને હા, અહીંથી કટ થઈ જશે. તો હવે અહીં આટલું કમ્પ્લીટ થઈ ગયા બાદ હવે અહીં આપણે ટક્સને પણ માઇનસ કરવાના છે. તો ટક્સને કેવી રીતે માઇનસ કરીશું? તો સૌથી પહેલા અહીં પ્રિન્સેસ કટનો આવી રીતે શેપ આપી દેવાનો છે. નહીં તો તમે અહીંથી સ્ટ્રેટ પણ આપી શકો છો. તો સ્ટ્રેટ આપવા માટે પણ તમારે અહીંથી સીધી લાઈન દોરી દેવાની છે અને 0.25 ઇંચ જેટલું અહીંથી બહાર જવાનું છે. અને પ્રિન્સેસ કટનો શેપ આપવા માટે તમારે આવી રીતે અહીંથી કટ કરી દેવાનું છે આવી રીતે. અને અહીંથી આ વાળો પોઈન્ટ અહીં માઇનસ થઈ જશે અને અહીંથી આટલું પ્રિન્સેસ કટમાં જતું રહેશે આવી રીતે. અને અહીંથી આપણી દોરી લાગશે અને અહીંથી આ વાળો ટક્સ પણ માઇનસ થઈ જશે અને અહીંથી આવી રીતે પ્રિન્સેસ કટનું અહીંથી જોઈન્ટ થઈ જશે અને અહીંથી આ વાળો પાર્ટ અહીં લાગશે. તો અહીંથી આવું આવશે. અહીં સ્ટિચ થયા બાદ અહીંથી આવું આવશે સ્ટિચ સિલાઈ લાગ્યા પછી આવી રીતે. અને અહીંથી
જો તમારે પ્રિન્સેસ કટ બનાવવો હોય તો આવી રીતે આવશે અને અહીં દોરી લાગશે. તો હવે આપણે આ વાલા પાર્ટને બેક પાર્ટ પર મૂકીને જેટલું પણ માઇનસ થશે એટલું કરી દઈશું. તો હવે અહીં બેક પાર્ટ લઈ લીધો છે અને આ છે ફ્રન્ટ પાર્ટ. તો ફ્રન્ટ પાર્ટને આવી રીતે અહીં મૂકી દેવાનું છે અને જેટલી પણ સાઈડ વાળી લાઈન છે, જેટલી પણ ક્રોસ જતી હોય એટલી અહીંથી જવા દેવાની છે. તો આવી રીતે અહીં તો અહીં જેટલી ક્રોસ જતી હોય ને એટલી અહીંથી જવા દેવાની છે. તો અહીંથી ક્રોસ જાય છે, સાઈડ ફિટિંગ વાળી લાઈન સેમ રાખવાની છે. અહીંથી આટલી લાઈન ક્રોસ જાય છે અને અહીંથી આટલી. તો હવે એનો અહીં ગેપ કેટલો રહ્યો? તેનો ગેપ છે અહીં 0.25. તો તમે અહીંથી પ્લસ પણ કરી શકો છો અને સેમ જ રાખવાના હોય તો તમે અહીંથી સેમ જ પણ રાખી શકો છો. આ વાળા લાઈનને આવી રીતે અહીં મેચ કરી દઈશું. તો હવે અહીં એનું કટિંગ કરીશું બેક પાર્ટનું. અને હા, અહીંથી જો શેપ તમારે ઉપર અહીંથી આર્મહોલનો શેપ બરોબર નથી આવ્યો હોય તો આવી રીતે અહીંથી સીધી લાઈન દોરી દેવાની છે. અને પછી અહીં શેપ આપી દેવાની છે અને કટિંગ કરવાનું છે. તો હવે અહીં કટિંગ થઈ ગયું છે બેક પાર્ટનું. અને તમને આ વિડીયોમાં સમજ નહીં પડી હોય તો તમે મને કોમેન્ટ કરીને પૂછી શકો છો. તો હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. અને તમે નેક્સ્ટ બ્લાઉઝ કઈ શીખવા માંગો છો એ પણ તમે મને કોમેન્ટ કરીને કહી શકો છો.